નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કિસાન સન્માન નિધિ 22મા હપ્તાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે। અત્યાર સુધી સરકારે ખેડૂતોને 21 હપ્તા ચૂકવી દીધા છે। તો 22મા હપ્તાને લઈને આ એક મહત્વની અપડેટ સામે આવી છે। આ તારીખે 22મો હપ્તો જાહેર કરવામાં આવશે। તો ક્યારે આવશે કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો? આજના વિડીયોમાં આપણે તારીખ સાથે જાણીએ। તો મિત્રો, પીએમ કિસાન યોજના જે સરકાર દેશના ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે। દેશની વસ્તીનો એક મોટો ભાગ હજુ પણ ખેતી દ્વારા પોતાનું ગુજરાન ચલાવતી હોય છે। તો કેન્દ્ર સરકાર દ્વારા આમાંના ઘણા ખેડૂતોને ખેતીમાંથી વધારે કમાણી કરી શકતા ના હોય તે માટે આવા ગરીબ અને જરૂરિયાતમંદ ખેડૂતોને ભારત સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી હોય છે। આ માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે, જે હેઠળ વાર્ષિક રૂપિયા 6,000 આપવામાં આવે છે, જેમાં રૂપિયા 2,000ના 3 હપ્તા તરીકે વેચવામાં આવે છે। એટલે કે 2,000ના 3 હપ્તા વેચીને વાર્ષિક 6,000 રૂપિયા ખેડૂતોને ચૂકવવામાં આવે છે। તો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 21 હપ્તા મોકલી દેવામાં આવ્યા છે। હવે ખેડૂતો 22મા હપ્તાની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે। જો તમે આ ખેડૂતોમાંથી એક છો તો પછી આપણે જોઈએ કે 22મો હપ્તો ક્યારે જાહેર કરવામાં આવશે। તો 22મો હપ્તો છે તે આ તારીખ સુધીમાં આવી જશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દર 4 મહિને આગામી હપ્તો મોકલતી હોય છે। 21મો હપ્તો 19 નવેમ્બરના રોજ જાહેર કરી દેવામાં આવ્યો હતો, જેનો આશરે 9 કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો। તેથી તેના આધારે હવે 22મો હપ્તો ફેબ્રુઆરી સુધીમાં જાહેર થઈ શકે છે તેવી માહિતી આપવામાં આવી છે। સરકારે સત્તાવાર તારીખ જાહેર કરી નથી, છતાં આ જે તારીખ છે તે અપેક્ષિત તારીખ જાહેર કરવામાં આવી છે। હપ્તો મેળવવા માટે ખેડૂતોએ તેમના કેવાયસી, આધાર લિંકિંગ અને બેંક વિગતો અપડેટ રાખવી પડશે, જેથી હપ્તો જાહેર થતાની સાથે જ રકમ તેમના ખાતામાં સીધી જમા થઈ જાય। તો ફક્ત આ ખેડૂતોને જ 22મો હપ્તો મળશે, તેની ખાસ ખેડૂતો દ્વારા નોંધ લેવા વિનંતી છે। 22મા હપ્તાની જો રાહ જોઈ રહેલા હોય ખેડૂતો, તો હપ્તો જાહેર થાય તે પહેલા તમારે તપાસ કરી લેવી જોઈએ કે તેમને તે મળશે કે નહીં। આ હપ્તો ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમનું સ્ટેટસ પોર્ટલ પર સ્પષ્ટ રીતે પ્રદર્શિત થાય છે। આ કરવા માટે યોજનાની જે વેબસાઇટ છે pmkisan.government.in અથવા તો કિસાન એપની મુલાકાત લઈને તેમની સ્થિતિ તપાસી હોમ પેજ પર નાવ યોર સ્ટેટસ પસંદ કરી અને તમારો રજિસ્ટ્રેશન નંબર જે હોય તે દાખલ કરવાનો રહેશે। જો તમને નંબર યાદ ના હોય તો પહેલા તેને શોધવા માટે નાવ યોર રજિસ્ટ્રેશન નંબર પર જાઓ। નંબર પ્રાપ્ત કર્યા પછી પેજ પર પાછા ફરો, કોડ દાખલ કરો અને ગેટ ડિટેલ્સ પર ક્લિક કરો। તમારી સ્થિતિ થોડી સેકન્ડમાં પ્રદર્શિત કરી દેવામાં આવશે। જો બધું બરાબર દેખાય છે તો તમને હપ્તો મળી જશે, તમારે કંઈ કરવાની જરૂર નથી। જો ખેડૂતોને તેમના રેકોર્ડ, કેવાયસી અથવા બેંક લિંકિંગમાં સમસ્યા દેખાઈ રહી છે તો તેમને તેમના હપ્તા મળવાપાત્ર રહેશે નહીં। તો જેમાં પણ સમસ્યા હોય તે પૂર્ણ કરવું તમારે જરૂરી છે। કેવાયસી ફરજિયાતપણે પૂર્ણ કરવું જરૂરી છે અને આ સ્થિતિ તપાસવી પણ ખૂબ મહત્વપૂર્ણ છે, જેનાથી તમારો હપ્તો રોકાઈ ના રહે। ધન્યવાદ।